એટલે 12 વાગે છે કે જાગવું પીડું અત્યારે જો 12:19 મિનિટ થઈ છે ભાઈ છે કે ઊંઘ ઉડાડી ભર દે વાત કરી કાલો ભાઈ પેલા ભરીને જોઈ લે કેટલો ભરાય કે પાવ ઠલવી નાખી ને પાછો ભરી એમ કરાય તમે બધા ઘણા કમેન્ટ કરતા હોય જે આ વિડીયોમાં આવી હતી ભાઈ કપા વેચી નાખો તો ફાઇનલ હે કે આજે અમે ગાંઠિયો વાળો મીડ્યા છે દિવસના હોય તોય ન ખૂટે રાતે ન ખૂટે એટલું વધારે રાંધેલું તો ખબર હોય કોક ને કોક આવતું હોય કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધા જય માતાજી મહાદેવ તો ફેમિલી અત્યારે છે કે ભાઈ રાતના વાગી રહ્યા છે 12 અને રાતે અમારે કે રાતના 12 વાગે છે કે જાગવું પીડું અત્યારે જો 12:19 મિનિટ થઈ છે ભાઈ છે કે ઊંઘ ઉડાડી લીધી ને આપણે રાતે છે કે બોલેરો આવી ગયો આપણી ઘરે ગાડી આપણે લઈ આવ્યા કેમ કેમ આ જોતો એક દી જોતો ખાલી શીખવા હા તે પણ રાતે 12 વાગે બોલે જગાડે તો પણ રાતે 12 વાગે જ શીખાય કોઈ હોય નહીં દિવસે શીખવાનું રાતે દિવસે નહીં શીખો તો રાતે 12 વાગે જ શીખવો પડે દિવસે બધા હોય નહીં માણસો અત્યારે બધા હુજ્જલા હોય કે તો અત્યારે આકત કોઈ રોડ ઉપર હમું ન મળે એટલે લઈએ હું કોક જો મોટભાઈને કીધું આપણે જયંતિભાઈ હે ને પાટી એનો છે આ બોલેરો એને દીધો એક માટે દીધો હા કોઈ હા રાતે આખો રાતે આખો દિવસે ની રાતે આખો રાતે કઈ ગુંદી પછી તો કોઈ આવશે નહીં આ ઊંધો ન પડે 4 વીલ આવ્યા ને 4 કેટલા 4 આવે ને કારે ફરતા થઈ જાય 4 એક 4 નો 4 ઊંધા ન પડે 2 હોય ને તો પડી જાય આ ન પડે એવું થાય તો ફેમિલી અત્યારે રાતે બોલેરો લાવવાનું એક જ કારણ હે અમે કરવા મળ્યા ને રાતે કપાસની ગાંડીઓ વાળવા મળ્યા સી ને કપાસ ભરવા માટે જો બોલેરો લાવ્યા છે અત્યારે ડ્રાઈવર નતો ને તમારા ભાઈ લઈ આવ્યા ડ્રાઈવર ને અત્યારે ઊંઘ આવતી ઊંઘ તો ભાઈ લાવો તો બીજું હું તો આવડે તો છે હવે આવડે તો છે જ ને આપણે કે જ ના પાડી નહીં આવડે હમણાં કીધા શીખવાય એ ખાલી કહેવાનું હોય આ તો લઈ આવ્યા છીએ આપણે જવાનું છે કપા વેચવા હા ઠીક ચાર ટૂંકું બોલેરો અત્યારે લઈએ ને તો અત્યારે ભરીને સવારે વહેલું વયું જવાનું સવારમાં ડ્રાઈવર સુતા હોય સાચી વાત તો આપણે વેચીને વી આવી ડ્રાઈવર ઉતારી ને તો આપણે કપા વેચીને વી આવી પછી ગાડી પુગાડી દે ને હા ગાડી પુગાડી દે એટલે એને લાગે નહીં ને ગાડી આપણી કોક લઈ ગયો હોય એટલું ડીઝલ રેડી દેવું હા એટલે રેડી હા એટલે ખબર ન પડી જાય આ લીન કોણ લીન બીજી જ ન ખબર પડી જાય હા એ જ ન પડે જ ને તમે બધા ઘણા કમેન્ટ કરતા હોય જે આ વિડીયોમાં આવી હતી ભાઈ કપા વેચી નાખો તો ફાઇનલ હે કે આજે અમે ગાંઠિયો વાળવા મીડ્યા છે જો તેને લીધે અમારા ભાઈ હે કે અહીંયા ભરે છે મારા બાજુ અહીંયા ભરે છે અને એમ ઓલરેડી છે કે 4 ગાંઠી તો કમ્પ્લીટ ભરી લીધી છે પહેલાં છે કે આમાં સૂટો ભરવાનો વિચાર હતો ડાગલો તો બહુ મોટો હે અહીં લીધો એવડો મોટો ડાગલો હે પણ શું કે સૂટો આવે એમ હતો નહીં એને લીધે ભાઈ છે કે ગાંઠીઓનો પ્લાન બનાવ્યો કેમ કે સૂટામાં છે કે હમાય એમ હતો નહીં એટલે ગાંઠીમાં લાઠ હમાય કા ભાઈ ગાંઠીમાં છે કે ઠલવામાં ભરવામાં સારું પડે ના ઠલવો પડે કે તો કામ ગાડી તો ઉતરી દે આ પાછી થરી ભરવીને પાછી થરી ઉતારી હા એ વાર બહુ લાગી જાય ઓલું 2 જણા હોય ને તો ઉતરી જાય ઉતરે નહીં હા ઉતરે ગાડી વાળ લઈ યાર સમજાય એટલે ગાડી વાળ લઈ છે તો હવે આપણે હે કે એટલે થરી રહી છે ને જે આમાં છે કઈ લે ગાંઠ વળશે એનું કાંઈ નક્કી નથી અત્યારે 4 તો વાળી દીધી છે અને 5 ને 6 વળી જશે પછીનું જો એટલા જે કંઈક વધશે એટલે પછી આગળ આપણે અપડેટ દીધા કરશું કેટલું જોયું કેટલું નહીં એમ તો એટલે ગાંઠી કમ્પ્લીટ થઈ જાય ને તો એને બાંધી દઈએ તો ફેમિલી ક્યાંના અમે છે કે ભાઈ ગાંઠીઓ વાળતા હતા તો 12 વાગ્યાથી સ્ટાર્ટિંગ કર્યું હતું ને અત્યારે છે કે 1 ને 10 મિનિટ થઈ ગઈ છે કે 1 કલાક થઈ ગઈ છે અને એમાં તમે વિચાર કેટલી ગાંઠી શું હશે કેટલી નહીં તો જો આ છે કે આપણે લાઈન કરી દીધી છે જો થોડીક લાઈન અહીંયા છે 2 અહીંયા છે કેટલી છે બા 10 છે 10 હા 10 છે ને હવે થાય 2-3 ને બીજે બધે છે કે જો ધાબલીમાં ભલી ખાલી 2 લુગડા વિધાવાના જેટલા લુગડા હતા એ બધાને છે કે ગાંઠી વાળી દીધી છે ને હજી જો અહીં લઈ તો એટલો કપા વીધો હવે એટલાને શું કરશું એટલા હા પીડ્યું છૂટો નાખી દેવો તો બધું નાખી દીધો હોત તો
બધે નો સામે શું કહો નો હમી નહીં ટ્રાય માર્યો તો હમી જાય એ ટ્રાય મારી બી પાવ ઠલો હા એ ટ્રાય મરે એ ટ્રાય ન મરે આગો તો આપને ખબર પડી દવે એટલો કપા ની સામે એટલે એટલી ગાડી ભરાણી હવે આ તેમ છૂટો નાખો ને તો ઉભારો થાય ઉભા રહો એટલે નો સામે એટલે એવી ટ્રાય નહીં મારવાની કોઈ દે એ તો ભરાઈ જાય તો માથે ગાંઠિયું બાંધી દે ઓલું કર્યું ભર દે એ વાત કરી કાલો ભાઈ પેલા ભરીને જોઈ લે કેટલો ભરાય ને પાવ ઠલવી નાખી ને પાછો ભરી જાય. એમ કરાય એની કરતા પેલા જ ગાંઠી વાળી પછી જેટલો વધે એટલો એસે નાખી દેવું માથે ગાંઠી નાખી દેવું. હા એવું ગાડી એટલા મધ્ય જાય કે હા ગાડી હોય ને તો હાલે છૂટો કપાઈ તેમ ન હાલે. હા ઈ તો નો હાલે છૂટો થોડો હાલે નો હાલે જો આપણે પેલા આ શું કહેવાય શું કહેવાય માથું ઈ માથું પેલા છે કે ખંગવાઈ લે એવું તે કરવી પડે નકર ડબલ મહેનત થોડી કરે ભાઈ. એ વાત હાચી. તો આમાં ગરમીના અત્યારે પલળી જાય. હા 1 કલાકમાં જો તો એટલો હોય તો 1 કલાકમાં જો આ બધી ભારીઓ હે કે અમે વાળી દીજો જો બે ભાઈ થી એમાં હે કે શિયાળા ને બાંધે તો હાથ હે કે બહુ એટલે બહુ બળવા મળે. બે ભાઈ થી ન વાળી. બાય હતા એ હા બે ભાઈ ગાડી થોડી વાળી થાય ભરવામાં તો હતા ને. ભરાવું ગાડી વાળી ન વાળું હા એમ જો તઈ નથી તો થાકી જાય. થાકી ગયા સખત 1 કલાક અત્યારે જો હવે કલાકે નહીં 10 થાય ની ઓલા 1 ને 13 મિનિટ થઈ ગઈ. હવે નહીં કલાક થાય હવે કલાક નહીં થાય નહીં કેમ હવે છૂટું નાખવાનું છે ને એટલે વાર ન લાગે ને તે હવે આ હે કે ધાબલી ભરી ડેરેક આપણે હે કે જો બોલેરાનો કરો મોટો ડાગલો આની અંદર હે કે હવે આપણે સૂટો નાખી દેવાનો જેટલો સમય ને એટલો બધો ભરી દેવું પછી એની માથે હે કે ગાંઠી બધી ખડકી દેશું પછી ખબર પડશે કેટલો આમ ઊંચો ગયો કે કેટલો ઓલો શું એમ ભારી પછી આ ઉપર ખડકી દેવાની ઉપર ખડકી દેવાની. આ બધી ભારી હમ અત્યારે નહીં હોય પણ તો અત્યારે ન સડે માથે અત્યારે તો આજ નાખી બસ અત્યારે પૂરું કરવું પડે ને હવે. અત્યારે ચા પૂરું કરી નાખી મારે હારે જવાનું હતું ક્યાં જવાનું આ કપા ભરી હા તે પણ ભરીએ તો સહી બા ના પાડે અત્યારે નહીં ભરાય એમ તો કે અત્યારે ફરી ન શું થાય ભરી ઓછી ન થાય. નહીં સાચી વાત અત્યારે 1 વાગ્યો જો આમ ગણો તો દિવસનો બપોર થઈ જાય એમાં કઈ ના કઈ રાત હોય કે દી હોય આપડે કાનના બળ હોય તો વીયું જાય. વયું જાય ક્યાં વીયું જાય? ન ખાધું હોય તો બળ વયું જાય એલર્જી વયું જાય તો બધી ખાઈ લો હાલો પેલા બપોરનો ટાઈમ થઈ ગયો ને. અત્યારે ને ખાવાનું કોઈ બપોર કરી લો પછી નીરેતે ભરી હવે અત્યારે ખાવાનું નહીં શું ને એ સાંજે ખાઈ ગયા અમે હતો ઈ. પીડો તો કોઈ જ આપડી ઘરે ખાવાનું ખૂટ્યું. છે બે બા. રોટલા પીડ્યા હજી હા હા હજી ગાંઠિયા પીડ્યા ને દહીં પીડું તીખારી કરી નાખો ખાવું હોય તો ને ખાવું મને પણ ખબર હોય ને રાંધેલ હોય જ તે. મને હજી સાંભળતું નહીં કે આપડી ઘરે કોઈ કારો ખાવાનું ખૂટ્યું હા છે. રોટલો ને કોઈ ખૂટું દિવસ કાઢી નહીં ઘરે હાથે 3 થી 4 જણ આવી જાવે ને હમ. તો જમી લે. એ હવારમાં તો હાંજના રોટલા વધેલા હોય કે હવારમાં ગાને નાખવાના. હમ. 3 જણા તો ફાઇનલ જમી જ લે ગમે તે વાવવાની ગમે ત્યારે આવવાનું. દિવસના હોય તોય ન ખૂટે રાતે ન ખૂટે રહેતી ન કરે. પેલું વધારે રાંધેલું તો ખબર હોય રાંધેલું કોક ને કોક આવતું હોય કે એ તો અત્યારે કોઈ ને આવ્યું ને કોક હોય જ તે હા કોક હોય જ સાચી વાત. અહીંયા. બરાબર છે અમાર ઘરે હે કે આજી સુધી લગન હે કે એવું કાર્ય બીનું ત્યાં ખૂટી ગયેલું હોય ખૂટી જાય તો બનાવી લઈએ પણ ક્યારે હે કે ભૂખ્યું ન રહે એમ પણ અત્યારે કે બહુ બધી કે ભૂખ ન લાગે કેમ કે હમણાં તો આપણે જેમાં થાય 10 વાગે તો કે એટલી બધી ભૂખ લાગે નહીં ને આવું તો અમારે કાયમિકનું કામ કરવાનું હોય તો આજ વધારે થોડું આ ઘરની જાગીર કહેવાય. આ ઘરનું કહેવાય હવે આમાં ફૂજ જાય તો આપને કોણ ના પાડવાનું છે? કોઈ ન ના પાડે. પીડ્યું રે હે તો બાદ તો ભાઈ એમ વળી નોકરી કરવા અત્યારે જાવ કરો કે ખબર કરો આપણે જ કરવાનું હે આપણે એમ રાખીએ. નોકરી કરવા જાવ હોય તો એટલું કામ પૂરું થાય પછી જવાનું. હમ એટલો ટાઈમ થાય તેવા છૂટા. હા આમાં એવું ન હોય. જેટલો કાયદો એટલો ફાયદો. આમાં તો કારોક દી ને રાતે બળ કરવું પડે કારોક તો કામે ન હોય એવું હા એ બરોબર છે કારો કે હાવ ફ્રી હોય ને કારો કે કામ ના આવી જાય કે તો એક હારે આવી જાય એમ મહિને જતો રામ નામ છે ને કામ ને કામ એમ હા મહિને જતો આરામ નહીં મળ્યો બરોબર છે હવે મળી જાય આટલું ભેજ્યું કર્યું ને હવે પાછું આ લીધું 2 દી થઈને ખાતર લીધું તો ટાઈમ મળ્યો એ હવે મળી જાય હવે લગ્ન કરવાનું છે એટલે મળી જાય હા બસ એટલે હે એ થોડો ઘણો લાડો ખાઈ લ્યો કે પછી પાછા કામે લાગી જાવ વિદ્રાન થઈ જાય કે હા પછી ખાતર દવાખાને. એ દવાખાને ધડા કરે એમ. ના ના તો ઘેર આરામ કરજો પછી કામે કરશું પાછું એટલે એમ જ કે શરદી વિદ્રાન તાવ ને આવી જાય તો આરામ કરે. પછી શોખવેટ ન પડે બહુ કાબા હે? બહુ શોખવેટ ન પડે હા એવું
હવે કે એટલો થાબડીએ ભરી લઈએ. તો ફેમિલી ક્યાં આપણે કે ભાઈ કપાસ ભરતા હતો, અત્યારે ફાઇનલ કે બધો કપાસ કમ્પ્લીટ ગાડીમાં ભરી દીધો છે. અને અત્યારે હું કે આવ્યો તો બોલેરાના કેબિનની અંદર. અહીંયા હે કે ભાઈ આવી રીતના બધું છે. તો આવી રીતના હે કે ભાઈ કંઈક કેબિન છે ગાડીની. વાયર બધા ચોખા દેખાય છે. જો ટેપ ને બધું કાઢી નાખેલું છે. ને પટ્ટો ને પીડ્યું છે. આ સ્ટીરિંગ છે. પછી બોલેરાના ગેર, જો 5 ગેર પડે છે ને એક રિવર્સ પડે છે. આ બોલેરાના ગેર છે. આ સ્ટીરિંગ છે. સ્ટીરિંગ હલાવ્યું પણ એક બાજુ હલતું નહીં. જો હું છું એ તો મને ના ખબર, તો હું કરી લઉં. બધા કે સ્ટીરિંગ હલતું નહીં. આમાં તો ડ્રાઈવર કેમ હાંકતા છે બોલેરો, એમ વિશ્વાસ જેવી વાત છે. એમ નોર્મલ પડી તો ગાડીને સ્ટીરિંગ નહીં હલતું, કેટલું કઠણ હશે. આમાં તો 3 આવે. જો એક લીવર, એક બ્રેક ને ક્લચ. આમાં કઈ લીવર ને કઈ બ્રેક ને કઈ ક્લચ છે બોલેરો ડ્રાઈવર હોય ને એને ખબર હોય. આપણે ટ્રેક્ટરનો ડ્રાઈવર આપણને ખબર ના હોય. આ તો દબાતું નહીં. જો બરાબર આ જ દબાઈ જાય. આ દબાતું નહીં, એક આ જ દબાઈ જાય. એક આ ટેરિંગ નહીં આવતા આમ જો લોક બોક લાગી ગયો છે. એવી તો આપણે બહુ કે આની વિશે નોલેજ છે નહીં કે આમાં શું હોય, ફોડ આવ્યો હોય. ઠીક છે હવે કેબિન જો મસ્ત આવી રીતના કંઈ ગાડી છે. હવે ભાઈ કેટલો કપ અંદર આવ્યો ને એ બતાવી દઈ તમને. એ ભાઈ નીકળી જાય આમ બહુ બેહાય નહીં એમ. ફેમિલી આપણે જો કંઈક એટલો કપાસ ભરાણો છે ડાગલામાં. જો સુરત ને બધો કપાસ ભરી દીધો છે. જો એટલો કપાસ આમાં ભરાણો છે. અને બાકી બીજી બધી ગાંઠીઓ જો અહીંયા પડી છે. તો 10 ગાંઠી છે, 10 ગાંઠી કે અહીંયા પડી છે. અત્યારે હે કે ભાઈ કેટલા વાગી ગયા તમને બતાવી દઈ. તો જો 1:55 થઈ ગઈ. જો પાછી હે કે અડધી કલાક થઈ ગયા એટલો ડાગલો ભરતા એમ. હે 2:10 થઈ તે આમાં ઘડિયા થોડીક 10 મિનિટ આગળ હે કે એટલે આમાં હજી હે કે 1:55 જ છે. આ બેમાં ક્યાંય વારે નહીં. તો હવે હે કે ભાઈ આપણે મસ્ત હે કે સુઈ જવાનું થાય છે. કેમ કે કાના હે કે કામ કરતા તો હવે હાવ હે કે થાકી ગયા છે. તો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, હર મહાદેવ. તો જ્યારે કે ફેમિલી પડી ગઈ છે સરસ મજાની સવાર. સવારમાં કે ભાઈ ચા ને રોટલી ખબર બની નાખી રોટલી એમ ને. રોટલી બની નાખી, બનાવી જ પડે ને. સા રોટલી ની જો એ થાય હે. સા રોટલી ની તો સા દૂધ ને રોટલી. સા દૂધ ને રોટલી. હું ક્યાં દૂધ લેલું લે તારી જેમ હોઉં. ના ના ખાઓ તમે. તું નાની હો હજી. નહીં હા જો દૂધ રેડી જો સા. હે દૂધ કોણ રેડી ન ખવાય. ન કર. બિસ્કિટ આ બેન જો લે છે એવું નથી ને આવ્યા કે નહીં તો નાસ્તો હોત કરી લીધો પેલા. તો કેમ પાછું કરે બિસ્કિટ ને હું પાછું ખાઈ લીધું. કેવું છે. આ જાઈને ઊભું થવા મોડું થઈ ગયું. મોડું થઈ જાય ને. હા જો કપા બધા ગાયબ કરી દઈએ ખબર હે. નહીં હા તો પછી તમને ન ખબર હોય ને તમે સપનામાં ખોવાઈ ગયેલો કાંઈ નહીં તો સુતાયેલા હતા. ઉતેલા હતા. હા હા પણ બધું હતા કઈક સપના તો સોચો નહીં નહીં એવું છે. હા 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 સાચા છે કે ભાઈ બધી ગાંઠી કમ્પ્લીટ કરી નાખી છે. ડ્રાઈવર સાહેબ આવી ગયા છે તો કે ભરવાની છે. તો આપણે ફટાફટ કે ભાઈ નાસ્તો કરી લઈ ગાંઠીઓ ભરવા લાગી જાય. તો ફેમિલી ફાઇનલ છે કે ભાઈ આપણો કપા બધો કમ્પ્લીટ ગાડીમાં ભરાઈ ગયો છે. ને અત્યારે જો ભાઈ ગાડી થઈ ગઈ છે પેક ને મોવા જવા માટે છે કે ભાઈ ગાડી નીકળી ગઈ છે. જુઓ એટલે કંઈ છે કે આવી રીતના આપણે બધું ભરી લીધું છે. ભરવામાં અમે ખાલી છે કે ભાઈ 4 જણા જ હતા. એ 4થી નહીં કે એટલો કપા ભરી લીધો છે. એટલે બહુ બધું મુશ્કેલ પડી છે ભરવામાં. તો પણ ઠીક છે કે હવે ભરાઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે છે કે મોવા જાય છે. હવે હું નહીં તો કંઈ નક્કી નથી. હવે મોવા જાય છે એમ પછી ભાવ કે મળ ને જેટલું થાય પછી આપણે જણાવી દેવું. એટલે તો ગાડી છે કે ભાઈ નીકળી ગઈ છે. અમારા ભાઈ જાય છે વેસવા. હા વેસવા જાવ ને વેસવા. હા તો વાંધો નહીં. હા જો એ જાય છે આપણે તો ત્યાં જવાનું ભાઈ. મોટભાઈ જાય એ વેસી આવે ખબર. હા જય માતાજી, બાપા સીતારામ કેમને જાય આખું વર હાંસ્યું. મોટે જાય વેસવા. મોટભાઈ જાય વેસવા. હા અત્યારે હાંસ્યું. એટલે કે હાંસો
એવું હે ભાઈ. હવે કે ભાઈ વી ગયા છે વેચવા માટે. અને ફેમિલી હવે આજના બ્લોગને અહીંયા કરી દઈ ને આશા રાખીએ તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો હશે. ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવે ત્યાં સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળે નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.